ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, કારણ કે આજથી 3 એપ્રિલ સુધી હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં પણ યલો એલર્ટ છે। સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હજુ ગરમીનો જે પારો છે તે વધવાનું છે। કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે જે ગુજરાતવાસીઓ છે તેમને તૈયાર રહેવું પડશે। કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ પાર પહોંચી ચૂક્યો છે। તો હવે વાત કરીએ ગરમીના કલર કોડની। તો કલર કોડ શું છે તે વિશે જાણીએ। તો હીટવેવની આગાહી માટે શા માટે અપાય છે કલર કોડ? મહત્તમ તાપમાનના માપદંડ માટે રંગોના કોડથી ચેતવણી આપવામાં આવતી હોય છે। કલર કોડ માટે વ્હાઇટ, યલો, ઓરેન્જ અને રેડ કલર નક્કી કરવામાં આવ્યો છે। તો વ્હાઇટ વોર્નિંગ છે, જેમાં 41 ડિગ્રી તાપમાન મહત્તમમાં જે અપાતું હોય છે। યલો વોર્નિંગમાં 41 થી 43 ડિગ્રી મહત્તમ તાપમાન, તો ઓરેન્જ વોર્નિંગમાં 43 થી 45 ની વચ્ચેનું ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવે છે। તો વાત કરીએ રેડ વોર્નિંગ કે જેમાં 45 થી વધુ મહત્તમ તાપમાન નોંધવામાં આવતું હોય છે। વાત કરીએ ગરમીથી બચવાના ઉપાયો શું? બપોરના સમયે શક્ય હોય તો ઘરમાંથી બહાર ન નીકળો। બહાર નીકળો ત્યારે માથે ટોપી કે રૂમાલ અચૂક રાખો। ઘરની બહાર નીકળો તો પાણી પીને નીકળો। દિવસમાં ઓછામાં ઓછા 10 થી 15 ગ્લાસ પાણી પીઓ અને શરીરમાં પાણીની ઉણપ ન વર્તાય તે માટે વધુ પાણી પીઓ। ઘરથી બહાર નીકળો ત્યારે લાંબો સમય ભૂખ્યા પેટે ન રહેવું જોઈએ। આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઈએ। આંખને બચાવવા ગોગલ્સ અવશ્ય પહેરો। ગરમીમાં ખાસ કરીને સુતરાઉ કપડાં પહેરવાનું આગ્રહ રાખો। સિન્થેટિક, નાયલોન, પોલિસ્ટરના કપડાં ન પહેરવા જોઈએ। વધુ પરસેવો થયો હોય તો તરત ઠંડુ પાણી ન પીવું, સાદું પાણી ધીરે ધીરે પીવું।